નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. નવા વર્ષ પહેલાં મેઘરાજાનું આગમન. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ. 31મી પાર્ટીના આયોજકો ચિંતામાં. સાયબર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં 2 ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરુણ મોત. ગુજરાત સરકાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અવશ્ય વાંચો. ચીનની 2026માં 935 ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત. તંત્રી સ્થાનેથી ભારતના ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં SIR માટે સુધારેલી તારીખો જાહેર કરી. સ્વિગી, ઝોમેટો અને બ્લિંકિટના 1 લાખથી વધુ ડિલિવરી ભાગીદારો હડતાળ પર ઉતર્યા. આગામી પેઢીના ધ્રુવ NG હેલિકોપ્ટરે ઉદ્ઘાટન ઉડાન ભરી. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ધાનેરા પોલીસ દ્વારા ધાનેરાની બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અયોધ્યાની સાથે જ રાયસણની શ્રી રામજી મંદિરના દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. NUG સાહિત્ય સરિતા ગ્રુપ વિષય દીકરી અને બદલાતો સમાજ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો શિયાળો શરૂ થવાના વિલંબ પાછળ કોણ જવાબદાર? જાણવા જેવું અવશ્ય વાંચો. ભરત વૈષ્ણવ. જાંબુડિયા પાનેલી ખાતે આગામી સમયમાં બનશે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક. એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્ર. ડાંગ જિલ્લાના બોરખેત ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન. વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર, દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ જાહેર. રાજકોટ ખાતે આયોજિત થનાર રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિનું સ્વાગત કરવા પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.